તો જય માતાજી મારા કલે જાઓ તો હું આજે ઉઠી ગયો છું 6 અને 4 અને આજે તારીખ છે 16 એપ્રિલ અને આજે આપણા મિશનનો છે 56મો દિવસ। મારા કલે જાઓ અત્યારે હું આવી ગયો છું ખેતરમાં, કેમ કે હવે ખેતરમાં અત્યારે હવે પાણી આવી રહ્યું છે। તો ખેતરમાં કાલે આવ્યા હતા, ખબર છે ને તમને? તો મમ્મી જો બાજરી પૂકી રહી છે અને અત્યારે હવે બહુ ટાઈમ થઈ ગયો છે એટલે ખાલી પકાવવા નથી બાજરી, ખાલી પૂરા પાડવા માટે ગાય ભેંસોનો ચારો માટે જ અત્યારે બાજરી કરવાની છે મારા કલે જાઓ। અને અત્યારે હવે પાણી વારવાનું છે, તો હાલો પાછવાનું બી હતું પણ શું કરીએ હવે, ઘરનું કામ છે તો શું કરીએ હવે, ઘરના અકર તો બોલ બોલ કરે, કશું કામ નહીં કરતો, કામ નહીં કરતો। અરે ભાઈ વાંચવા દો ને યાર, 2 મહિના પછી તમને શાંતિ થઈ જશે। તો આવું મારા કલે જાઓ, મારા ઘરનોને કોણ સમજાવે? ઘરનોને કંઈ સમજ જ નહીં પડતી। 2 મહિના છે તો મને વાંચવા દો ને યાર, હે શાંતિથી વાંચવાના 2 જ મહિના છે ને ખાલી, પછી કામ કરાવજો જે કરાવવું હોય। કોઈ સમજે થોડી ને, હે સમજ્યા ખરું? હવે હું 23 વર્ષનો થયો, કોણ સમજે મારી વાત? આમ જ વિચારે કે નોકરી કર, નોકરી કર, નોકરી। એટલે ભાઈ નોકરી આખી જિંદગી નહીં હોતી, ખાલી 2-3 1 વર્ષ જેવી છોકરાને મહેનત કરવા દો, છૂટછાટ આપો જે કરવું છે એમાં, તો જો એ ફિલ્ડમાં કરીને બતાવશે। પણ સપોર્ટ જ નહીં મળતો ને ભાઈ, જોઈએ એવો સપોર્ટ જ નહીં મળતો। ઘરના તો કામ ને કામ જ કરવાનું વિચારે છે, એટલા અત્યારે હું લાઇબ્રેરી જતો રહું છું, ખબર મારા ઘરે જાઓ। હાલો તો મિત્રો અત્યારે હું 11:15 વાગે લાઇબ્રેરીમાં જાઉં છું અને આજે નક્કી જ કર્યું હતું કે લાઇબ્રેરીમાં જવાનું જ છે। ગમે તે કામ હોય, ગમે તેટલું મોડું થાય, જવાનું એટલે જવાનું જ છે। કેમ કે કાલે કશું જ વંચાયું નહોતું, બોલો ઘરે રહીને કશું વંચાતું નથી, એટલે પછી મેં કીધું આવું ને આવું કરીશ તો પછી કાંઈ મજા નહીં આવે, એટલે મેં વિચાર્યું આજે લાઇબ્રેરીમાં જઈએ તો જો અમારા કાલે જાઓ કેટલો બધો તાપ લાગી રહ્યો છે, પણ કાંઈ વાંધો નહીં, વેઠવું તો પડશે ને, 2 મહિના વેઠવાનું છે ને, તો હાલો હવે। તો દોસ્તો ફાઇનલી હું આવી ગયો છું લાઇબ્રેરી, તો હાલો હવે લાઇબ્રેરીમાં ઘૂસી ગયા અને વાંચવા માંડીએ। તો મિત્રો અત્યારે હું આવી ગયો છું લાઇબ્રેરીની બહાર, કેમ કે 2:30 વાગી ગયા છે અને થિયરી વાંચું છું ને તો બહુ કંટાળો આવી રહ્યો છે। અને આજે બંધારણ વાંચવાનું હતું આમ તો, પણ હવે વારસાનું થોડુંક બાકી છે અને વારસાનું 1-2 વાર હજુ સિલેબસ પૂરો કર્યો નથી, તો મેં કીધું પહેલાં વારસાનો સિલેબસ પૂરો કરી દઈએ અને પછી બીજું બધું વાંચવાનું ચાલુ કરીશું। આવતા વીકથી બધું જ પછી રિવિઝન ચાલુ કરી દઈશું। અને આજે મારો એક પણ ભાઈબંધ નહીં આવ્યો, બોલો મારો દિવસ પેલો PSIમાં મળેલો ને એક્ઝામમાં, એ બી નહીં આવ્યો, અને પેલો રેગ્યુલર આવતો ને એ બી નહીં આવ્યો, ખબર નહીં આવીશ એવું કીધું પણ આવ્યો જ નહીં। તો હાલો મારા કલે જાઓ, હવે જઈએ અંદર આપણે લાઇબ્રેરીમાં વાંચવાનું શરૂ કરી દઈએ। તો મિત્રો અત્યારે ખાલી 5 વાગ્યા છે અને હવે હું ઘરે જાઉં છું, કેમ કે મારા કાકાના બાઇક ઉપર જવાનું છે, કેમ કે ભાડું બચી જાય મારા કલે જાઓ, અને પછી કલાક પછી આમે લાઇબ્રેરી બંધ થઈ જાય છે, તો એ 5 વાગે જાય છે, તો મેં કીધું એમની જોડે જતો રહો। સવારમાં બી એમની જોડે જ આવ્યો હતો, અત્યારે બી એમની જોડે જ જાઉં છું। હલો તો મારા કલે જાઓ, અત્યારે હું બાઇક ઉપર જાઉં છું ઘરે, અને મેં મોડું બધું છે કેમ કે પ્રદૂષણ બહુ છે બાપ્પા, કારું મોડું થઈ જાય। તો મિત્રો ફાઇનલી 6 વાગે હું ઘરે પહોંચવા આવ્યો છું, હાલો ઘરે જઈને થોડું વાંચવાનું છે। તો મારા કાલે જાઓ હું 5 વાગે એટલા માટે લાઇબ્રેરીમાંથી નીકળી ગયો, કેમ કે મારા કાકાનું બાઇક હતું અને પછી મેં કીધું એમના બાઇક ઉપર જ જતો રહો, કેમ કે પછી મારું પૈસા બી બચી જાય અને અમારે ચાલીને ઠેક રિક્ષા સ્ટેન્ડે જવું ના પડે, કેમ કે રિક્ષા સ્ટેન્ડે જાઉં, રિક્ષા ભરાય, પછી ઘરે આવું તો બહુ ટાઈમ બગડી જાય મારા કાલે જાઓ। અને પછી હું અત્યારે 6 વાગે તો ઘેર બી આવી ગયો, દૂધ અને નાસ્તો કરીને પછી હું દવા ઉપર આવી ગયો છું મારા કાલે જાઓ। અને પછી હું આજે પાટિયું બી નવું લાવ્યો છું, તો સુખનો સૂરજ વગાડી દો મારા કાલે જાઓ। તો હાલો મારા કાલે જાઓ, અત્યારે આપણે ગણિતનું રિવિઝન કરવાનું છે, તો ગણિતનું રિવિઝન કરવા માંડીએ। તો મિત્રો અત્યારે મેં સમય, અંતર અને ઝડપનું ચેપ્ટર કર્યું, કેમ કે એમાં મને થોડા લોચા વાગતા હતા, તો મેં પછી એ કર્યું, સૂત્રો બી યાદ કર્યા છે, અને પેલું કયું છે વહેલા કે મોડા પહોંચો એમાંનું બી જે સૂત્ર છે એ કરવાનું છે। હજુ સૂત્ર છે પણ હજુ થોડી મને સમજ ઓછી પડી છે, તો અત્યારે 7:30 બી થઈ ગયા છે અને ગરમી બહુ લાગે છે, તો પરસેવો પડે છે મારા કાલે જાઓ। તો હાલ હવે નહીં ધોઈને હવે આજે લગભગ મેં જો 12 વાગે ગયો હતો, એટલે 5 વાગ્યા સુધી, અને ઘરે આવીને 1 કલાક, એટલે 6 કલાક, 6 કલાકમાં 1 કલાક આપણે કાઢી નાખીએ, કેમ કે 15 મિનિટ જેવું ઊંઘ્યો તો પછી વોશરૂમ ગયો તો, એ રીતે 1 કલાક કાઢી નાખીએ, તો લગભગ આપણે આજે 5 કલાક જેવું વંચાવાનું છે મારા કાલે જાઓ। એમ તો કાલે તો બહુ નહોતું વંચાવ્યું, પણ એના કરતાં તો આજે સારું જ છે, લાઇબ્રેરીમાં ગયા પછી જ આપણે સારું વંચાય છે એવું મારા કાલે જાઓ। તો દરરોજ હવે લાઇબ્રેરીમાં જવાનો ટ્રાય કરીશું મિત્રો। તો હાલો જય માતાજી। Big thank you for being here. बहुत बहुत धन्यवाद।